वडोदरा शहर में दवाओं की कमी या कीमत बढ़ने को लेकर उठ रही आशंकाओं के बीच बड़ी राहत की खबर सामने आई है। शहर के केमिस्ट एंड ड्रगिस्ट एसोसिएशन के अध्यक्ष मनीष पटेल ने स्पष्ट किया है कि वडोदरा में दवाओं का पर्याप्त स्टॉक उपलब्ध है और कीमतों में बढ़ोतरी की कोई संभावना नहीं है। उन्होंने बताया कि शहर और आसपास करीब 200 दवा निर्माण कंपनियां काम कर रही हैं, जो डायबिटीज़, ब्लड प्रेशर, दर्द और एंटीबायोटिक्स जैसी दवाओं का उत्पादन करती हैं। इन कंपनियों के कुल उत्पादन का लगभग 50% ही शहर की ज़रूरतों को पूरा करने के लिए पर्याप्त है, जबकि बाकी दवाएं विदेशों में निर्यात की जाती हैं। ભાવ વધારાની જે અફવા ફેલાવવામાં આવી રહી છે એ તદ્દન ખોટી છે। દવાઓમાં ભાવ વધારો કોઈ આવવાનો નથી। દવાઓમાં ભાવ વધારો આવ્યો છે એ કહ્યું કે ચાઇનાથી જે પ્રોડક્ટ મટીરિયલ આવે છે એમાં મેન્યુફેક્ચર લેવલે ભાવ વધારો થયો છે અને મેન્યુફેક્ચરથી રિટેલર સુધી ભાવનો વધારો રહેશે। ગ્રાહકને કોઈ ભાવ વધારો લાગવાનો નથી, કારણ કે MRP જે એની છે તો એની જ રહેવાની છે। ભાવ વધારો થશે જે પણ 0.65% કે ગમે તે, પણ MRPમાં કોઈ વધારો આવવાનો નથી। MRP એની જ રહેવાની છે, એટલે ગ્રાહકને કોઈ ભાવ વધારો નડવાનો નથી। MRPની અંદર આવો કોઈ ભાવ વધારો થયો નથી અને નજીકના ભવિષ્યમાં એવો થવા જઈ રહ્યો નથી। રો મટીરિયલની અંદર કંઈક જગ્યાએ ભાવ વધારો જો થોડો ઘણો થયો હશે એ માઇનોર છે અને કદાચ એ જે નુકસાની આવશે એ કદાચ કંપની જ ભોગવવાની છે। એન્ડ યુઝર એટલે કે આપણા પેશન્ટ ઉપર આનો કોઈ અસર આવવાની નથી। એટલે ભાવ વધારાની અફવા છે। એટલે દરેક આપણા માધ્યમથી વડોદરા શહેર, છોટાઉદેપુર શહેર, જિલ્લા બધાના જનતાને આપણે હું કહેવા માગું છું કે કેમિસ્ટ એન્ડ ડ્રગિસ્ટ એસોસિએશન વડોદરા અમારી ટીમ આશ્વસ્ત કરીએ છીએ કે આવા ભાવ વધારો આવે નહીં। વધારાનો દવાનો કોઈ સ્ટોક રાખવાની જરૂર નથી। પુરવઠો નિયમિત મળ્યો છે અને મળતો રહેશે।